ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ દ્વારા 53મી આંતરરાષ્ટ્રીય પરિષદ કચ્છ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવી રહી છે. આ આંતરરાષ્ટ્રીય પરિષદનું સમગ્ર આયોજન મુક્ત જીવન સ્વામી બાપા મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે રાખવામાં આવેલ છે. 21 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી 2025 સુધી આ પરિષદ મુક્ત જીવન સ્વામી બાપા કોલેજ ખાતે રહેશે. ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ દ્વારા 53મી આંતરરાષ્ટ્રીય પરિષદ કચ્છ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવી રહી છે. આ આંતરરાષ્ટ્રીય પરિષદનું સમગ્ર આયોજન મુક્ત જીવન સ્વામી બાપા મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે રાખવામાં આવ્યું છે. 21 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી 2025 સુધી આ પરિષદ મુક્ત જીવન સ્વામી બાપા કોલેજ ખાતે રહેશે. આ આંતરરાષ્ટ્રીય પરિષદના અતિથિ વિશેષ તરીકે આપણા માનનીય સંસદ કચ્છ અને મોરબી શ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર મોહન પટેલ, ગુજરાત અર્થશાસ્ત્ર મંડળના પ્રેસિડેન્ટ ડૉક્ટર શ્રીકાંત કલમકર, ડૉક્ટર DR અગ્રવાલ, ડૉક્ટર આલોક શર્મા, ઉપરાંત અટલ બિહારી વાજપેયી યુનિવર્સિટીના અરુણ દિવાકરનાથ વાજપેયીજી અને મુક્ત જીવન સ્વામી બાપા મહિલા આર્ટ્સ કોલેજના ટ્રસ્ટી શ્રી કીર્તિભાઈ વરસાણી અતિથિ વિશેષ તરીકે રહેશે. સમગ્ર પરિષદની જો વાત કરું તો આ પરિષદમાં 3 મેમોરિયલ લેક્ચર રાખવામાં આવ્યા છે. પહેલું છે લાકડાવાલા સાહેબનું લેક્ચર, બીજું ડૉક્ટર BR શિનોય સાહેબનું અને ત્રીજું ડૉક્ટર IG પટેલ સાહેબનું. આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં લગભગ 650 જેટલા અધ્યાપકો અને વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન થયા છે, જેઓ અલગ અલગ વિષય પર પોતાના સંશોધન પત્રો રજૂ કરશે. આ આંતરરાષ્ટ્રીય પરિષદ મુખ્ય 3 થીમ પર બનાવવામાં આવી છે. પહેલું થીમ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એપ્લિકેશન્સ એન્ડ ઇમ્પ્લિકેશન્સ ઇન ઇન્ડિયન ઇકોનોમી. બીજું થીમ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગ્રોથ પાથ ટુવર્ડ્સ ટુ આત્મનિર્ભર ભારત 2047 અને ત્રીજું થીમ છે કચ્છ ઇકોનોમી અને ટુરિઝમ. આ બેઝિક 3 થીમની સાથે આવનારા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા તેના રિલેટેડ ઘણા બધા સબ ટોપિક્સ પર અહીં સંશોધન પત્રો રજૂ કરવામાં આવશે. આ આંતરરાષ્ટ્રીય પરિષદ સાથે બીજા સંગઠનો પણ જોડાયેલા છે. ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ તો છે જ, પણ એની સાથે સાથે ઇન્ડિયન ઇકોનોમિક એલાઇઝ એન્ડ સાયન્સ એસોસિએશન એટલે કે આઈસા છે, ગ્લોબલ ઇકોનોમિસ્ટ ફોરમ ઇન્ડિયા ચેપ્ટર પણ છે. તો જ્યારે કચ્છમાં પહેલી વખત આવા પ્રકારની આંતરરાષ્ટ્રીય પરિષદ ઘણા બધા ઐતિહાસિક સંગઠનો સાથે જો જોડાઈને કરવામાં આવી રહી હોય, ત્યારે હું માનું છું કે કચ્છ અને ગુજરાતને ભારતના શિક્ષણ જગતને આનો બહોળો લાભ મળશે. લોકો સંશોધન પત્રો કઈ રીતે લખવા, એનું રજૂઆત કઈ રીતે કરવી અને ભવિષ્યમાં આવા પ્રકારના થીમ પર કઈ રીતે વધારે રિસર્ચ એટલે કે સંશોધન કરી શકાય તેની જાણકારી મળશે.